મિત્રો, ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે. તેમાંથી કેટલાક મંદિરો તેમના રહસ્યો માટે જાણીતા છે અને કેટલાક મંદિરો એવા છે જે પોતાની અનોખી પરંપરાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમાંથી એક તિરુપતિ બાલાજી મંદિર છે, જ્યાં માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ અનેક લોકો મંદિરના દર્શને આવે છે. તિરુપતિ બાલાજી મંદિરની ગણના દેશના સૌથી ધનવાન મંદિરોમાં થાય છે, કારણ કે દર વર્ષે ભક્તો તેમની ભક્તિ અનુસાર કરોડો રૂપિયા અને સોનાનું દાન કરે છે. આ સિવાય અહીં લોકો પોતાના વાળનું પણ દાન કરે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં વાળનું દાન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આ વિડીયોની વધુ માહિતી આપું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, તિરુપતિ બાલાજીનું આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમલા પર્વત પર આવેલું છે. આ મંદિર વેંકટેશ્વર સ્વામી એટલે કે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ સ્વરૂપે વેંકટેશ્વરની પૂજા કરવામાં આવે છે. દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં એક વખત ભગવાન બાલાજીની મૂર્તિ ઉપર ઘણી કીડીઓનો પહાડ રચ્યો હતો, જેના ઉપર દરરોજ એક ગાય આવતી અને દૂધ આપીને જતી રહેતી. જ્યારે ગાયના માલિકને જાણ થઈ તો તેણે ગુસ્સામાં આવીને કુહાડી વડે ગાયને મારી નાખી, જેના કારણે ભગવાન બાલાજીના માથામાં ઈજા થઈ અને માથાના વાળ ખરી પડ્યા. આ પછી ભગવાન તિરુપતિ બાલાજીની માતા નીલા દેવીએ પોતાના વાળ કાપીને બાલાજીના માથા ઉપર મૂક્યા, જેના કારણે ભગવાન બાલાજીના માથાનો ઘાવ રૂજાઈ ગયો. ત્યાર પછી ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે વાળ શરીરની સુંદરતા વધારે છે, પરંતુ તમે મારા માટે તમારા વાળનું બલિદાન આપી દીધું. આજથી જે કોઈ મારા માટે પોતાના વાળનું બલિદાન આપશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે. ત્યાર પછી ભક્તો પોતાના વાળ તિરુપતિ બાલાજી મંદિરમાં દાન કરી રહ્યા છે. મિત્રો, તમે એવું વિચારતા હશે કે અહીંયા ફક્ત પુરુષો જ પોતાના વાળનું દાન કરે છે, પણ નહીં, અહીંયા મહિલાઓ પણ પોતાના વાળનું દાન કરે છે અને તેમની પણ મનોકામના પૂર્ણ થાય છે. જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.